બૂથ લેવલ ઓફિસર તથા સુપરવાઇઝર તરીકે કાર્યરત શિક્ષકોની કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવા તથા ધરપકડ વોરંટ પ્રથા સદંતર રદ કરવા બાબત સમી પ્રાંત કચેરીએ આવેદન અપાયું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યની તરફથી સવિનય રજૂઆત છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ શિખર સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ બૂથ લેવલ ઓફિસરો દ્વારા ડોર ટુ ડોર જઈ એન્યુમરેશન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી શિક્ષકો શાળાકીય ફરજ બાદ કરવા શરૂઆતના સમયમાં સૂચના હતી, જે અત્યંત કઠિન સમય માંગી લે તેવું અને માનસિક તાણ ઊભું કરનાર છે, જે અંગે સમગ્ર રાજ્યમાં શિક્ષકોની માંગણી અનુસાર અનુકૂળતા કરવામાં આવે. વધુમાં કોઈ કારણસર શિક્ષક બીએલઓ કામગીરીમાં વ્યક્તિગત સામાજિક કે અન્ય કારણસર હાજર ન રહી શકે તો મામલતદાર કલેક્ટર કચેરીમાંથી ધરપકડ વોરંટ જારી થવાની પ્રવૃત્તિ ખૂબ દુઃખદ અને અપમાનજનક છે. શિક્ષકો શિક્ષણ કાર્ય સિવાય રાષ્ટ્રીય ફરજોમાં પણ નિષ્ઠાપૂર્વક સહભાગી રહે છે. તેમ છતાં આવી દમનકારી પદ્ધતિ શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે છે તેવું જણાવ્યું હતું. રિપોર્ટર દશરથ ઠાકોર, સમી. આ કામગીરી એ એવા પ્રકારની કામગીરી છે કે ઘેર ઘેર જઈને કરવાની કામગીરી છે. આ કામગીરીની અંદર મહિલા શિક્ષિકાઓ પણ જોડાયેલી છે. તો એમની એ પોતે પરિવાર સાથે રહેતી હોવાના કારણે શિક્ષણ કાર્ય, ચૂંટણી બીએલઓની કામગીરી કરવાની આવતી હોય છે. મોડા સુધી બહાર ઘેર ઘેર ફરીને આ પ્રકારની કામગીરી પણ કરતી હોય છે. પરંતુ એ કામગીરી દરમિયાન એમના ફોર્મ પર એમનો મોબાઈલ નંબર લખવામાં આવતો હોય છે. એ કામગીરી પૂરી કર્યા પછી જ્યારે એ ઘેર આવતા હોય છે, એમના પરિવારનું એમની રસોઈ બનાવવાની, એમના બાળકો સાચવવાના હોય, રાત્રે મોડા સુધી કામ કરવાનું હોય, એમ છતાં પણ કેટલીક જગ્યાએ આ મોબાઈલનો દુરુપયોગ થતો હશે. રાત્રે 11-12 વાગ્યા સુધી કેટલાક માણસોને વારંવાર એકની એક માહિતી પૂછીને ડિસ્ટર્બ પણ કરવાનો આવતો હોય છે, અને એના કારણે આ કર્મચારી ખૂબ ડિસ્ટર્બ થતી હોય છે. તો આ બાબતની પણ અમારી સૌની રજૂઆત છે. બીજી રજૂઆત એ પ્રકારની છે કે કર્મચારી એ પોતે પોતાની જ્યાં નોકરી છે ત્યાં કામગીરી કરતો હોય છે, પરંતુ કેટલાક સમય પહેલાં એને એના વતનનો ઓર્ડર કરવામાં આવેલો. એ શિક્ષકની નોકરી છે અહીં અને એમને કામગીરી બીએલઓની કરવાની છે એના વતનમાં, જે એનું અંતર 35-40 કિલોમીટર દૂર હોય છે. તો આ ડિસ્ટન્સના કારણે એને શિક્ષણ કાર્ય તેમજ અન્ય કામગીરીની અંદર આ કામ કરવામાં પણ એને તકલીફ પડતી હોય છે. તો આપ સૌને અમારી આ એક મીડિયાના માધ્યમ થકી સરકારશ્રીને રજૂઆત છે કે આ અમારા કર્મચારીઓને બીએલઓને આ પ્રકારની જે અગવડો પડે છે એની અંદર રાહત આપવામાં આવે, અને જે ઓનલાઈન કામગીરી ડેટા એન્ટ્રી જે કરવામાં આવવાની એમની પણ કામગીરી બીએલઓ કરવાની હોય છે. તો કેટલીક જગ્યાએ નેટવર્ક ઇસ્યુ હોવાના કારણે આ કામગીરીની અંદર પણ તકલીફ પડતી હોય છે. બીજું કે દરેક કર્મચારીનો પોતાનો એક જ મોબાઈલ નંબર હોય છે, અને આ મોબાઈલ નંબર થકી જ એને આ કામ કરવાનું હોય છે. તો વારંવાર ફોન આવવાના કારણે પણ આ કામગીરીમાં ડિસ્ટર્બ પડતી હોય છે.